નમસ્કાર અમારા નિવૃત્ત કર્મચારી મિત્રો તેમજ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સૌની ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડે વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો પેન્શનધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે તેની વાત કરવાના છીએ। તો આજથી આ નિયમ લાગુ। પેન્શનરોના પેન્શનમાં સીધો 16,740 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચામાં આવતા ઘરગથ્થુ પગાર પંચના વિષય પર ચર્ચા ચાલી રહી છે। તો આગામી પગાર વધારા સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં 16,740 રૂપિયાનો વધારો થવાના સમાચાર આવ્યા છે। પરંતુ 8મા પગાર પંચ અંગે સરકારના વલણ મુજબ આ વધારા અંગેનો લોકઅપ મોટાભાગે બદલાતો રહેશે મિત્રો। તો 8મા પગાર પંચ હેઠળ વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો પ્રસ્તાવિત। જો 8મા પગાર પંચની રચના થાય તો સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શનમાં ભારે ફેરફાર થશે। અન્ય સામાન્ય વલણોને અનુસરીને નિષ્ણાંતોની સલાહ દર્શાવે છે કે લઘુત્તમ મૂળભૂત પેન્શન લગભગ ₹16,740 પ્રતિ માસ વધશે। પગાર અને પેન્શન વધારો નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 અને 3.68થી વધુની વચ્ચે હશે। તો મોંઘવારી ભથ્થા 6 માસિક ધોરણે ફુગાવા અનુસાર ગોઠવણ કરવાનું ચાલુ રાખશે। તો આમ આ દરખાસ્ત મોટાભાગે નોંધપાત્ર વધારો તરફ દોરી જશે અને જેમ કે નિવૃત્તિ પછીની સારી જીવનશૈલી દ્વારા પેન્શનરોને ચોક્કસ માત્રામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે। તો 8મા પગાર પંચ પર સરકારનું વલણ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી કે તે 8મા પગાર પંચની રચના કરશે। જ્યારે કેટલાક અધિકારીઓ દલીલ કરે છે કે દર 10 વર્ષે પગાર પંચની સ્થાપના કરવાની પરંપરાગત પદ્ધતિ પહેલેથી જ જૂની થઈ ગઈ હોઈ શકે છે, ત્યારે એક વિકલ્પ રજૂ કરી શકાય છે। તો નવા કમિશનની સ્થાપનાને બદલે અર્થતંત્રમાં ફેરફાર અને ફુગાવાના દર અનુસાર પગાર ગોઠવણીની સિસ્ટમ। તો કર્મચારી સંગઠનો ફરી ઊભા થઈ રહ્યા છે અને તેઓ 8મા પગાર પંચની સ્થાપના તરફ આવા પ્રથમ પગલાંની માંગ કરી રહ્યા છે, જેથી વેતન અને પેન્શન સુધારણામાં ન્યાયીતા રહે। આ વધુ સંભવ લાગે છે કારણ કે 2026 સુધીમાં નિર્ણય લેવાના સમાચાર બહાર આવી શકે છે, જ્યારે 7મું પગાર પંચનું 10 વર્ષનું ચક્ર પૂર્ણ થશે। તો પેન્શનરો અને કર્મચારીઓ પર અસરની વાત કરીએ। આ યોજના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ફાયદાકારક રહેશે। તેથી ₹16,740નો પેન્શન વધારો એવા પેન્શનરો અને નિવૃત્ત લોકો માટે સમયસર આવશે જેઓ વધતી જતી કિંમતો વચ્ચે પોષણક્ષમ જીવન જીવવા માંગે છે। ત્યારબાદ અંતમાં થોડી વાત કરી લઈએ તો ફરી એકવાર 8મા પગાર પંચના અમલીકરણ સાથે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે આશાનું કિરણ પ્રગટ્યું છે। અન્ય લોકોને 16,740માં પેન્શનમાં અપેક્ષિત સંભવિત વધારાની આશા છે, પરંતુ દેશની મક્કમ નીતિ આ અંગે અંતિમ નિર્ણય કરશે। તો આગામી વર્ષોમાં 8મા પગાર પંચના અમલીકરણ અંગે વધુ જાહેરાત ન થાય ત્યાં સુધી કર્મચારીઓ અને પેન્શનરોએ હંમેશા તેમના કાર્ય અનામતે અપડેટ કરવાની જરૂર છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી લાઇક કરી લેજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।